નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીએ હે રામ બુટલેગરો બેફામની। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી નામ માત્રની જ છે અને હાથ નાખો ત્યાં દારૂ મળે છે। ગુજરાતના મધ્યમાં જાઓ તો દારૂ મળે, ઉત્તરમાં જાઓ તો દારૂ મળે, દક્ષિણમાં જાઓ તો ખુલ્લેઆમ દારૂની ભઠ્ઠીઓ ધમધમતી જોવા મળે। સૌરાષ્ટ્રમાં પણ કાયદાના ડર વગર ખુલ્લામાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે। આ તમામ બાબતો અમે સાબિત કરીશું આ અહેવાલમાં। હવે સાંભળો અને જુઓ નશા સામે નગારાનો ઘા। अरे भाई, गुजरात में गामे गाम पहुंची गયું છે દારૂનું દૂષણ। એમ કઈ ઢોલ નગાડાથી દૂર થતું હોત તો જોવું હતું શું। છતાં ગામના સરપંચો તેમની મુઠ્ઠીમાં રહેલો પ્રયાસ તો કરી જ રહ્યા છે। કોઈને દારૂ પીવાનો નહીં, કોઈ દારૂ પીશે કે કોઈ ઉતરશે તો સરપંચ કાયદેસર કાર્યવાહી કરશે। અર્થી બદલાતી રહી, ડાઘો એના એ જ રહ્યા। ગુજરાતમાં ચોતરફ મોતની ભઠ્ઠીઓ, મોતના માતમ પછીની પહેલી રાત, જેનું જ પરિણામ છે આ ત્રણ દ્રશ્યો। આ દ્રશ્યો આપણને ગળગળા કરી દેશે। એક તરફ અર્થીઓ એની એ છે, ડાઘો બદલાઈ રહ્યા છે। બીજી તરફ શેરી ઘર પરિવારોમાં સન્નાટો છવાઈ ગયો છે। ચિતાઓ સળગી રહી છે અને બીજી તરફ રુદનની ચીસો પણ સંભળાઈ રહી છે। આ દ્રશ્યોનો ગુનેગાર છે તમારી સ્ક્રીન પર આવેલું આ વચ્ચેનું દ્રશ્ય, જેણે 40 થી વધુ પરિવારોને વેરવિખેર કરી નાખ્યા। હવે તમને અમે બતાવીશું ગુજરાતના ખૂણે ખૂણે વેચાઈ રહેલા મોતના અડ્ડા। કેમેરામાં કેદ થઈ અનેક દારૂની ભઠ્ઠીઓ, શું હજુ પણ જોવાઈ રહી છે વધુ એક લઠ્ઠાકાંડની રાહ? ગુજરાતના ખૂણે ખૂણે દેશી દારૂના અડ્ડાઓ અને ભઠ્ઠીઓ ધમધમી રહી છે। પોલીસ મૂક દર્શક બની અને તમાશો જોઈ રહી છે। જુઓ ગુજરાતના મહાનગરોમાં દેશી દારૂની રેલમછેલના દ્રશ્યો। સુરતમાં એક નહીં અનેક અડ્ડાઓ ધમધમે છે। સુરતમાં દેશી દારૂની મોતની હાટડીઓ ધમધમે છે। ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે સુરતના ગ્રાઉન્ડ ઝીરો પર। દ્રશ્ય જોઈ શકાય છે કે દેશી દારૂ ભરાઈ રહ્યું છે, દેશી દારૂ નીકળી રહ્યું છે। તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે પ્રકારે આ પાઇપ મૂકવામાં આવી છે, પાઇપમાંથી દેશી દારૂ બની રહ્યું છે। દેશી દારૂ લિંબાયત વિસ્તારમાં તો દારૂની રેલમછેલ થઈ રહી છે। તાપી નદી કિનારે 5 જેટલી દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। વલસાડમાં દરિયામાં દેશી દારૂની રેલમછેલ। દરિયાઈ માર્ગે ચાલતો વિદેશી દારૂનું રેકેટ પણ સામે આવ્યું।
વલસાડમાં સંઘ પ્રદેશ દમણમાંથી દારૂની હેરાફેરી થતી હોવાનું સૂત્રો પણ માની રહ્યા છે. બાયડના ગાબટમાં રહેણાંક મકાનમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અરવલ્લીના બાયડ તાલુકામાં પહોંચી છે. હું એક રહેણાંક મકાનમાં છું. તમને દ્રશ્યો એવા બતાવીશ કે તમે ચોંકી જશો, કારણ કે આજે પણ બે રોકટોક, આટલા લોકોના મોત થયા બાદ પણ બે રોકટોક દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો કે દેશી દારૂની અહીં પોટલીઓ પડી છે અને આ પોટલીઓ કાઢવામાં આવી છે આ દૂધની બરણીમાંથી, જેમાં દૂધ રાખવામાં આવતું હોય છે. શું વહીવટદારો અને પોલીસ વચ્ચે સાંઠગાંઠ છે? શું કાર્યવાહીમાં આંખ આડા કાન કરાયા છે? કાર્યવાહીમાં પોલીસે હપ્તાખોરી આડે આવી છે? તો આ તમામની વચ્ચે વધુ એક મહત્વના મોટા સમાચાર. બરવાળા કેમિકલ કાંડમાં મોતનો આંકડો 44 પર પહોંચ્યો છે. બોટાદ જિલ્લાના 33 લોકોના મોત, ધંધુકા તાલુકા વિસ્તારના જ 11 લોકોના મોત. કુલ આંકડો 44 થઈ ગયો છે. 33 લોકોના મોત થયા છે. બોટાદ જિલ્લાના ધંધુકા વિસ્તારના 11 લોકોના મૃત્યુ થયા છે. તો કુલ 44 લોકોનો મોતનો આંકડો છે. હજી પણ અનેક દર્દીઓ
મૃત્યુ સામે લડી રહ્યા છે. જીવન મરણ વચ્ચે હાલમાં ઝૂલા ખાઈ રહ્યા છે અને મૃત્યુ આંક હજી પણ વધી શકે છે. આ દુઃખદ અને વધુ મોટા સમાચાર. દેશી દારૂના અડ્ડા જે પોલીસ ન શોધી શકી તે અમે શોધી કાઢ્યા. ન્યૂઝ 18 ગુજરાતી આપને લઈ જઈ રહ્યું છે રંગીલા રાજકોટમાં, જ્યાં પોલીસ સ્ટેશન નજીકના વિસ્તારમાં જ મોતની હાટડીઓ ધમધમે છે. ન્યૂઝ 18 ગુજરાતી સંવાદદાતા અંકિત પોપટ આપને એ સરનામે લઈ જશે જ્યાં પહોંચતા પોલીસના પગ થરથર કાંપે છે. થોરાડા પોલીસ સ્ટેશન નજીકનો વિસ્તાર, રાજકોટ. વ્યવસાય દેશી દારૂ. સમય 365 દિવસ ધમધમે છે દેશી દારૂની હાટડીઓ. સાબિતી સળગતા ચૂલા ઉપર રહેલા આ ડબ્બા. જ્યાં ન પહોંચી પોલીસ ત્યાં પહોંચ્યા ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા અંકિત પોપટ. જોઈ લો રાજકોટનો આ વિસ્તાર કેવો કાદવ કીચડથી ખદબદી રહ્યો છે. આ એ જ જગ્યા છે જ્યાં ગળાય છે દેશી દારૂ. દેશી દારૂની ભઠ્ઠી પર તૈયાર થઈ રહ્યો છે દારૂ. દુર્ગંધ એટલી કે ઊભા ન રહેવાય. અમારા સંવાદદાતાએ શોધખોળ અહીંયા હાથ ધરી. એક સાથે અમને અહીં 13 ડબ્બા દેખાયા. જોઈ લો કેટલા ડબ્બા છે અહીં. તેમાંથી એક ડબ્બો અમારા સંવાદદાતા ઉપાડે છે, જુએ છે તો તેમાં છે દારૂ. જો કોઈ પીવે તો મોત પાક્કું, નહીતર બીમાર તો ચોક્કસ પડી જાય. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે રાજકોટ શહેરના થોરાડા વિસ્તારની અંદર. આજે કુબલિયાપરાનો જે વિસ્તાર છે ત્યાં આવી પહોંચી છે. જોઈ શકાય છે કે અહીં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. અહીંયા કહી શકાય કે જે દેશી દારૂ બનાવવા માટેનો જે આથો હોય, આ આથો મોટા પ્રમાણમાં અહીં જોવા મળી રહ્યો છે. ત્યારે હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે આ દેશી દારૂ બનાવવા માટેનો આથો છે. અનેક અહીંયા કહી શકાય કે જે આ પ્રકારના જે ટીન છે તેની અંદર દેશી દારૂનો બનાવવા માટેનો જે આથો છે તે અહીં ભરવામાં આવ્યો છે. એક તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા કહી શકાય કે આજે દેશી દારૂનો કાળો કારોબાર છે તેને નાથવાની વાત કરવામાં આવી રહી છે. ઇંગ્લિશ દારૂ પકડવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ હાલ અત્યારે મીડિયા જ્યાં પહોંચ્યું છે, જોઈ શકાય છે કે અહીં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. ત્યારે સવાલ તો એ થાય છે કે આખરે રાજકોટ શહેરની પોલીસ ક્યાં છે? હવે એ પણ બતાવીએ કે કેવી રીતે બને છે આ દારૂ. ચૂલો સળગી રહ્યો છે, ઉપર પીપળું છે અને તેમાં ધુમાડા ઉડી રહ્યા છે અને તેમાં જ બની રહ્યો છે ગંદો દારૂ. એ દારૂ જેનો એક ઘૂંટડો પીનારને અમૃત સમાન લાગે છે. ન્યૂઝ 18 પહોંચ્યા બાદ પોલીસ અધિકારી પણ અહીં મારતા ઘોડે પહોંચી ગયા. એક મહિનામાં પોલીસ માત્ર 30 રેડ કરી અને સંતોષ માની રહી છે. આમને તમે સમજાવીએ પણ છે, કાઉન્સેલિંગ પણ કરીએ છીએ, પણ વસ્તુ હવે વર્ષોથી આ લોકો આમાંથી નીકળવા જ નથી માંગતા. દેશી દારૂ વેચાય છે સ્વીકારો છો આપ રાજકોટ? સર, છેલ્લા એક મહિનામાં કેટલી રેડ કરવામાં આવી છે, કેટલા કેસ? જે અમારે છે ને 30 થી 40 એવરેજ થઈ જાય છે. સાહેબ પોલીસ કેટલા હજાર લીટર દારૂ છે તે સર વચ્ચે સર પોલીસ સક્રિય સર મીડિયલ તો દારૂ કઈ રીતે અમે દારૂ પકડે છે તો પછી દારૂ કેમ વેચે? અમે સતત જો હું તમને કહું, હું નાઇટ દરમિયાન પણ રાતે 1 વાગે પણ આવે છે, 1 વાગે પણ અમે પકડેલા છે ને કેસ કરેલા છે રાતે આ જ વિસ્તારમાં. આ વિસ્તાર જ આ જે હોકળો વિસ્તાર છે અહીંયા મતલબ ઘણું પેલું આ લોકો સ્વીકારો છો ને અહીંયા દારૂ બને છે ને વેચાય છે? બને, પણ આ લોકો મતલબ અમે બને છે ને વેચાય છે. આટલી બિચારી બાપડી પોલીસ તો અમે ક્યારેય નથી જોઈ. સવાલ એ છે કે કોણ તેમને રોકી રહ્યું છે? અમે બતાવી રહ્યા છીએ કે અહીં દારૂ બને છે, વેચાય છે, પણ જ્યારે પોલીસને સ્વીકારવાની વાત આવે છે ત્યારે મોંઘી બની જાય છે. અરે કયા મોઢે બોલે? જ્યાં દેશી દારૂ બનતો હતો ત્યાં લોકોના ઘર પણ આવેલા છે. અમે આગળ વધી ત્યાંના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો તો સાંભળો તેમનો જવાબ શું હતો. મળીએ દેશી દારૂ કોણ બનાવે? અમે બાપા નથી બનાવતા. કોણ બનાવે છે? એ અમે કઈ નહીં, કોઈ કઈ નહીં. મારા બાપ
અમારા કજિયા થાય અમે ના કહી. માળીનો એક શબ્દ સાંભળવા જેવો હતો કે અમારા વચ્ચે કજિયા થાય એટલે અમે ના કહીએ. આ વાત સાબિતી આપે છે કે અહીં રોજ દારૂ ગળાય છે, વેચાય છે અને પીવાય પણ છે. બાજુમાં રહેલા બીજા એક બહેનને અમે પૂછ્યું તો તેમનું બહાનું તો ગળે ઉતરે તેમ પણ ન હતું. પણ અમને ના અમે બાલાજીએ માંગવા વૈયા છે. આ તો દશામાના વ્રત આવે છે એટલે અમે ઘર સાફ કરવા રોકાણા છે. ઈ અમે વેલા ઉભા થઈને વૈયા છે. અમને કઈ ખબર નથી. ના અમને કોઈની બીક નથી લાગતી, પણ અમને ખબર રાતે મોડા આવી અમે 8-9 વાગે તે અમે આવી કારી હુઈ જાય. અમે રાંડું સહી. મૂળ વાત એ છે કે અહીંના લોકો એકબીજાના સાથથી મદદથી દારૂ બનાવે છે. કોઈ કંઈ જ કહેવા માટે તૈયાર નથી, કોઈ એકબીજાની પોલ ખોલવા માટે તૈયાર નથી. ભલે આ સ્થાનિકો ન સ્વીકારે, પણ દ્રશ્યો તો મોટી સાબિતી આપી રહ્યા છે ને. બહેનની વાત પર અમને વિશ્વાસ ન આવ્યો એટલે અમે ઘરોમાં જાત નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. તેવામાં અમારી નજર એક ઘર પર પડી જ્યાં બહારથી ખૂબ જ દુર્ગંધ આવતી હતી. અમે તે ઘરમાં પ્રવેશ્યા અને જોયું તો આંખ સામે જ બળીને કાળું થઈ ગયેલું પીપળું હતું અને દારૂ ગાળવાના ડબ્બા હતા. નીચે સળગતા કોલસા પણ કહી રહ્યા હતા કે હજુ આગ ઠરી નથી અને દારૂ પૂરેપૂરો બન્યો નથી. હાલ અત્યારે હું હવે આપને એક આ ઘર બતાવી રહ્યો છું. આ ઘર નથી પરંતુ દેશી દારૂ વેચવાનું સરનામું છે. આ એ જ જગ્યા છે કે જ્યાં દેશી દારૂ બની રહ્યો છે. આ ઘરની અંદર જોઈ શકાય છે કે અહીંયા દેશી દારૂ છે તે બનાવવામાં આવી રહ્યો છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે અહીંના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. આ ઘર છે, આ ઘરની અંદર અહીંયા લોકોને બેસવા માટેની તમામ વ્યવસ્થા છે તે પૂરી પાડવામાં આવે છે. ગાદડા ગોદલા સહિતનો જે તમામ સામાન છે તે અહીં લોકોને બેસવા માટે અપાય છે ને ત્યારબાદ જોઈ શકાય છે કે અહીં દેશી દારૂ છે તે કેવડા પેકેટની અંદર વેચવામાં આવે છે. જોઈ શકાય છે કે 5 લીટરની આ કોથળી છે અને આ કોથળી ની અંદર કહી શકાય કે અહીંયા દેશી દારૂ વેચવામાં આવી રહ્યો છે. અને ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી છે તે આ દેશી દારૂનો નાશ કરી રહી છે. આ નાશ પોલીસે પણ જોવો રહ્યો, કારણ કે જ્યાં મીડિયા પહોંચી શકતું હોય ત્યાં શા માટે પોલીસ નથી પહોંચી રહી ને ત્યારે હવે આનો નાશ કરી રહ્યું છે ન્યૂઝ 18 ગુજરાતી. અને ન્યૂઝ 18 ગુજરાતી છે તે આ હવે દેશી દારૂ છે તેનો નાશ કરશે. અને જોઈ શકાય છે કે અહીં આ જે કોથળી તૂટી છે આ કોથળીની અંદરથી માત્ર ને માત્ર વહી રહ્યો છે દેશી દારૂ. જો અમે આ જગ્યા શોધી શક્યા હોય તો પોલીસ કેમ આ દારૂનો નાશ નથી કરી શકતી તે મોટો સવાલ છે. રાજકોટ પોલીસ ઊંઘે છે કે પછી દાનત જ નથી? બે હાથથી બુટલેગરોને આશીર્વાદ આપે છે કે પછી રિટર્ન ગિફ્ટની લાલચમાં છે? વર્ષોથી અહીં લોકો ધંધો કરે છે દારૂનો, પણ પોલીસને ખબર નથી. ચલો વાત ખોટી છે છતાં અમે માની લઈએ તો હવે અમે આપને બીજા સરનામા પણ આપવા જઈ રહ્યા છે. હિંમત હોય તો આ તમામ જગ્યાએ ફક્ત રેડ ન પાડતા, પણ હવેથી અહીં દારૂના અડ્ડા ન ચાલે તે પણ જોજો. કારણ કે અમે તો સરનામા સાથે એ પણ કહી રહ્યા છીએ કે કયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવેલા છે દારૂના અડ્ડા. સાંભળો હવે. નવા થોરાડા વિસ્તાર, થોરાડા પોલીસ સ્ટેશન હદ, ગાયકવાડી જંકશન, ભીસ્તીવાડ, પોપટપરા વિસ્તાર, પ્રદ્યુમન પોલીસ સ્ટેશન, રૈયાધાર વિસ્તાર, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન, ભગવતીપરા વિસ્તાર, બી ડિવિઝન, ઝડ્ડુસ હોટલની પાછળ તાલુકા પોલીસ સ્ટેશન, લક્ષ્મીનગર, ઉદયનગર, મવડી વિસ્તાર, પુનિતનગર, માલવીયનગર પોલીસ સ્ટેશન, કોઠારિયા, રણુજા વિસ્તાર, આજી ડેમ પોલીસ સ્ટેશન, અટિકા વિસ્તાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન, જંગલેશ્વર વિસ્તાર, ભક્તિનગર પોલીસ સ્ટેશન, ઉદ્યોગનગર, આજી નદી પટ, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, કેકેવી હોલ પાછળ, માલવીયનગર પોલીસ સ્ટેશન. હવે સાંભળો કે આ તમામ સરનામા અંગે રાજકોટ શહેરના ડીસીપી ઝોન 1 પ્રવીણકુમાર મીડિયાને શું કહી રહ્યા છે. કુબલિયાપરા એક એવો एरिया है जहाँ पर आ प्रॉब्लम थोड़ो कायमी रूप थी बन गई है. उसको सॉल्व करने में हमें भी थोड़ी प्रॉब्लम आती. तेम छતાં અમે લોકો સતત એમાં નિયમિત રૂપથી ત્યાં જઈને રેડ પણ કરીએ છીએ. આ સવારમાં પણ જ્યારે આપની ટીમ ત્યાં ગઈ એના પહેલાં પણ વહેલી સવારમાં 2 કેસ ત્યાં કરવામાં આવ્યો હતો.
એક વાત તો સ્પષ્ટ છે કે રાજકોટ શહેરમાં બે રોકટોક દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલી રહી છે. પોલીસ પોતાની કામગીરી બતાવવા માટે એકલ દોકલ કેસ કરી અને સંતોષ માને છે. બીજી તરફ ન્યૂઝ 18 ગુજરાતીએ દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડી અને એક જાગૃત પ્રહરી તરીકે પોતાની ફરજ નિભાવી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટમાં તમે દારૂની રીલમછેલ તો જોઈ, હવે એ પણ જુઓ કે રાજકોટ જિલ્લામાં કેવી રીતે દારૂબંધીના લીરે લીરા ઉડાડી રહ્યા છે યુવાનો. કઈ રીતે ખુલ્લામાં થઈ રહ્યો છે મોતનો વેપાર. સમગ્ર અહેવાલમાં. આ દ્રશ્યો રાજસ્થાન કે અન્ય કોઈ રાજ્યના નહીં પરંતુ આપણા જ ગરવા ગુજરાતના છે. ગુજરાતના યુવાનો નશાના રવાડે ચઢી ગયા હોય તેમ લાગી રહ્યું છે. રંગીલું રાજકોટ ખરેખરમાં ખૂબ જ રંગીલું છે ને મોજ આ કલંકરૂપી યુવાનોને. ત્યારે તમને પણ મનમાં થતું હશે કે અમે કેમ રાજકોટને ખરેખરમાં રંગીલું કહી રહ્યા છે. તેનો પુરાવો આ વિડીયો છે. જસદણમાં દારૂબંધીના લીરા ઉડાવતો આ વિડીયો. એક તરફ સમગ્ર સૌરાષ્ટ્ર બરવાડામાં થયેલ લઠ્ઠાકાંડથી સ્તબ્ધ છે અને ત્યારે બીજી તરફ રાજકોટના જસદણમાં જાણે કે દારૂબંધી છે જ નહીં તેમ 4 યુવાનોએ જાહેરમાં દારૂની મહેફિલ માણી. આ વિડીયો વાયરલ થતા ચકચાર મચી ગઈ. વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમ 4 યુવાનો એકબીજા પર દારૂ ઢોળી રહ્યા છે અને દારૂ ઢીંચીને ફિલ્મી ગીતો પર ઝૂમી રહ્યા છે. આ દારૂની મહેફિલ દરમિયાન નાના બાળકો પણ પાછળ ઊભા છે. આ દારૂની મહેફિલનો તમાશો જોતા હોવાનું પણ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. વિડીયો 1 મહિના અગાઉનો હોવાની શક્યતા છે. જો કે વિડીયો વાયરલ થતા રાજકોટ પોલીસ પણ હરકતમાં આવી. વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી જો કે કોઈ પુષ્ટિ નથી કરતું પરંતુ પોલીસ આની તપાસમાં લાગી છે. હવે ધ્યાનથી જુઓ અને આંખો ઝીણી કરીને જોજો. કેમ કે કહેવાય છે કે આંખો મોટી કરીને જુઓ તો ઓછું દેખાય અને ઝીણી કરીને જુઓ તો ચોખ્ખું દેખાય. આંગણવાડી બની છે દેશી દારૂનો અડ્ડો. જુઓ, ઉપલેટાની આંગણવાડીમાંથી એક સફેદ રંગનું પોટલું કોઈ વ્યક્તિ બહાર ફેંકશે. જુઓ, બહાર ફેંક્યું એ સફેદ રંગનું પોટલું. હવે એ પણ જુઓ, એક વ્યક્તિ આંગણવાડીનો દરવાજો કૂદી અને નીચે ઉતરવાનો પ્રયાસ કરે છે. ધીમે ધીમે આંગણવાડીના દરવાજાનો સહારો લઈ તે નીચે ઉતરે છે. ત્યારબાદ તે આજુબાજુ જુએ છે અને વિચારે છે કે કોઈ તેને જોતું તો નથી ને. પણ તેને શું ખબર કે ન્યૂઝ 18ના કેમેરામાં તેની દરેક હિલચાલ કેદ થઈ રહી છે. હવે તેણે આજુબાજુ નજર ફેરવી. સફેદ પોટલામાંથી દારૂની પોટલીઓ બહાર કાઢી. ત્યારબાદ ફરી તેણે બહાર કાઢેલી મોતની પોટલીઓ એક એક કરીને અંદર પોટલામાં નાખવાનું શરૂ કર્યું. એણે દરેક પોટલી અંદર સફેદ કોથળામાં મૂકી દીધી. ફરી તેને કોઈ ઘરાક દેખાતા તેણે પોટલી બહાર કાઢી અને ઘરાકને આપવા જઈ રહ્યો હતો. જુઓ, આ બુટલેગર પાસે એક વ્યક્તિ આવી રહ્યો છે. થોડી વાતચીત કરે છે. ત્યારબાદ બીજો પણ એક વ્યક્તિ આવે છે. તેની પાસે પોટલીની માંગણી કરે છે. તો એક વ્યક્તિ રૂપિયા આપી તેની પાસેથી મોતની પોટલી ખરીદે છે અને હવે જુઓ, તે તુરત જ પોટલી લઈ અને ભાગી જાય છે. આ વ્યક્તિ અહીં 10 રૂપિયાના ભાવે પોટલી વેચી રહ્યો છે. સાંભળો તેના જ મુખે. વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે પોલીસના ભય વગર સામાન્ય વસ્તુનું વેચાણ કરતો હોય તેમ અહીં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. અમારે બધું ખતરનાક ફાયદા છે. બીજો વધારે વધારે જોતો હોય તો વધારે કેનો માલ 500 700 કોથરા બાપુ ને અજીસિંહ. એ કોણ બાપુ? અજીસિંહ. ક્યાં ના? આઈના. તો તમે શું કરો એના બધા?
નોકરી કરે બાપુ, આપણે નોકરી કરી. મારે ઓપરેશન મારે કામ થાય એમ નથી. કેટલો પગાર આપે? 300 રૂપિયા ને 50 રૂપિયા ખાવાનું, એક નંગ પીવાનું. આ કઈ જગ્યા છે? રેલવે સ્ટેશન છે. રેલવે સ્ટેશન આગળ આંગણવાડીમાં માલ રાખો તમે? આંગણવાડી નથી રાખતા, પાછળ રાખીએ અમે. હા ભાઈ, આંગણવાડીમાં જ લઈને આવ્યા ને તમે પાછળ? ના ના, એ તો પાછળ ને પાછળ દિવાલ છે ને, એટલે આંગણવાડીની દિવાલેથી રાખીને આવ્યા હા, ને? દિવાલ પાછળ દિવાલ આવી જાય ને. ઠેકીને આવી ગયા. આંગણવાડીમાં દારૂ રખાય કોઈ? નથી રાખતા તો એમાં ક્યાં નાખીએ અમે? પાછળ રાખીએ. પાછળ પર રાખો છો, અંદર તમે ઠેકીને હમણાં ગયા તો એ તો પાછળ દિવાલ છે ને બાપુ. અહીંથી લઈને જાય તો પોલીસને બીક કેવું કઈ? બીક તો એ તો હોય તો શું થાય છે? કેસ થાય, બીજું શું થાય? આપણે બાપુ આપણે કામ આપણે કામ થાય એમ નથી. અમારે તમે તો પણ નોકરી કરો છો, પણ અમારે શું થાય? અમે લઈને અમે તો નોકરી કરીએ. બીજા અમને કોઈ પકડશે તો લઈને જઈને આટલું બધું? અમે આટલું બધું લઈને જઈને કોઈ પકડશે તો? એ તો બાપુ તમારી જોવાનું. અમે શું કરીએ? અમે માણસ છે, અમારે કઈ ના. કેટલા લોકો વેચ્યા આ વિસ્તારમાં? 2, એક હું ને એક બીજો માણસ. એ મારે જેવો છે મજૂર. એમને તમે આંગણવાડીમાં ઠેકીને જાઓ, લાગી કાઢીને જાય, તમને એની જવાબદારી કે? આંગણવાડી બપોર પછી બંધ હોય છે બાપુ. અત્યારે તમે ઠેકીને ગયા, પૈડા હોત તો? ઠેકીને જાઓ તો ભાઈ દઈને 200-500 રૂપિયા ખર્ચા ને બીજું શું હોય એમ? બાપુ દઈ દે. 200-500 રૂપિયા લઈ લે ખર્ચા ને બીજું શું થાય એમ? પોલીસને ખબર છે ને વેચતા જોઈ તો? એ તો હપ્તા ખબર થઈ જાય. કેટલો બીજું એ તો બાપુ ને ખબર. આપણે કઈ લેવા જાય ને આપણે મજૂર હે. એમને અહીં કોઈ પોલીસ આવે જ નહીં? આવે. ક્યારે? અત્યારે ખાલી આટો મારવા આવે? આટો મારવા. રેડ ન કરે, સેટિંગ હોય જાય. લઈને સેટિંગ હોય ને ભાઈ જાય એટલે પૈસા લઈને વેચે. અંદાજિત કેટલા પૈસા લેતા હશે? અંદાજિત કોઈ 2000 વાળા, કોઈ 3000 વાળા, 4000. બધાનો અલગ અલગ હોય છે. બધા નોખા લે? બધા અલગ અલગ હોય. સાંભળ્યું? આ સમગ્ર ખેલ પોલીસની રહેમ નજર હેઠળ થઈ રહ્યો હોવાનો દાવો આ બુટલેગર કરી રહ્યો છે. આ તરફ રાજકોટના ઇન્ડસ્ટ્રીયલ એરિયા શાપર વેરાવળમાં ધમધમતા દેશી દારૂના હાટડાના વિડીયો સામે આવ્યા છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે તેમ એક મહિલા દારૂનું વેચાણ કરી રહી છે. ખુલ્લેઆમ ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ સામે સ્થાનિક પોલીસની મીઠી નજર હોવાની ચર્ચા છે. અને ત્યારે શાપર વેરાવળમાં ચાલતા દેશી દારૂના અડ્ડાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે કે પછી તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ જેવો ઘાટ ખડાશે? મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ ગ્રામ્ય. હાલ રોકાઈ રહ્યા છે એક વિરામ માટે, પરંતુ રાજકોટની હજી વાત થઈ છે, સૌરાષ્ટ્રની હજી વાત થઈ છે, હજી મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સુરતની વાત બાકી છે.